પેલી કહેવત છે ને આપણે ત્યાં કે બિલાડીના ગળે ઘંટ બાંધવા જાય કોણ, હણે એને હણવામાં પાપ નથી. કે ભાઈ તારી પાસે લીધા છે, અમે ના નથી કહેતા, પણ તું એને ભડાકે દઈ દે તારા પૈસા ન દેતો હોય તો. કોર્ટ કોર્ટનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે, તંત્ર તંત્રનું કામ કરશે. તું એને ઘરે સીન શું કામ નાખેસ? તું એના પરિવારને શું કામ હેરાન કરેસ? એ તો બિચારું લેવા નથી આવ્યું. કેવો ફોન આવે કે ભાઈ તે કાલ મારો ફોન ન ઉપાડ્યો એના 5,000 પેનલ્ટી. આજે તારે લાખ રૂપિયા સાંજે દેવાના હતા, નહીં આપતો સવારે 2 લાખ થશે. કે આવું મિત્ર તરીકે એમ કહે છે કે આવું પાનના ગલે આપણે બેસીએ. એટલે ઓલો ના પાડે છે, પણ પરાણે આવને ચા પીશું, સિગરેટ પીશું, પાન ખાશું. અને બાળક બિચારો એક્ટિવા લઈને જાય છે, કલાક અડધી કલાક ગપ્પા મારીને નીકળે છે, બીજે દિવસે ફોન આવે છે કે 10 લાખ રૂપિયા લઈ ગયો છે. આ લખાવેલી છે FIR. મારી આ લિંક તમે ગૃહમંત્રી સુધી મોકલજો, એવી મારી તમને વિનંતી છે. કે આમાં મંડપ બધે જ નખાય છે અત્યારે કે વ્યાજખોરો તમને હેરાન કરતા હોય તો આવો, પણ એ મંડપ નીચે બેસનારો ક્યાંક ને ક્યાંક કર્મચારી ફૂટેલો છે, પેલા સાથે જોડાયેલો છે. એટલા માટે મારી ગૃહમંત્રીને ટકોર છે અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં પરિવર્તન લાવો કે વ્યાજના ચુંગલમાં ફસાયેલું માણસનું નામ ડિક્લેર મીડિયામાં નહીં થાય. અને નેતાઓની તકલીફ એ છે કે એની પાસે આવે કેસ આવી વ્યાજખોરીનો, એ એમ કે છે કે સમાધાન કરી લે ને, એ હિંમત કરીને મારી જેમ ખુલ્લે નથી કદાચ નથી દેવા જા થાય કરી લે એમ કહી દે. એમ તંત્ર જે છે એ દિલથી જો થામી લે કે આ વ્યાજખોરી ગુજરાતમાંથી નાબૂદ કરવી છે, તો કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતમાં 2 મહિના પછી વ્યાજખોરી રહે. એમાં વ્યાજખોરો માણસને ગળેથી અહીં નૈઢિયેથી પકડે છે અને મરી ન જાય ત્યાં સુધી એને ચૂસી લે છે, જીવવા જેવો ન રહે માણસ. એવા લોકોને મારે એટલું કે કર્મ તમને પણ છોડશે નહીં. નમસ્કાર મિત્રો, એક પ્રશ્ન, એક વાત છેલ્લા લાંબા સમયથી ચર્ચાતી રહી છે. ગુજરાત સરકારે તેના માટે કામ પણ કર્યું, પરંતુ આજની તારીખે પણ ગામડે ગામડે આ વાતને લઈને સવાલો થતા રહ્યા છે. વ્યાજખોરી, વ્યાજ ઉપર પૈસા આપવા, મસમોટું વ્યાજ ચૂકવવું, અને ત્યારબાદ કેટલા લોકોએ પોતે આપઘાત કરી લીધા હોય તેવા કેસ પણ સામે આવ્યા છે. અને તેની ટકાવારી તો અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ બદલાતી રહે છે. આ વાત અત્યારે તેટલા માટે નીકળી છે કારણ કે જસદણમાં એક બેઠક મળી હતી પાટીદાર સમાજની. આ પાટીદાર સમાજની બેઠકમાં મનોજ પનારા સહિત પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. અને આ બેઠકમાં ભાષણ આપતા આપતા મનોજ પનારાએ આ બાબતે ખુલીને વાત કરી છે. અમે વિચાર્યું કે સીધા તમારી સાથે મેળવીએ, તમે સીધા તેમને સાંભળો કે તેઓ શું કહી રહ્યા છે, શા માટે કહ્યું, ભૂતકાળમાં તેવું તો શું થયું, પાટીદાર સમાજના આટલા બધા યુવાનો શા માટે વ્યાજે પૈસા લે છે, આ તમામ બાબતે વાત કરીશું તેમની સાથે. આપણી સાથે પાટીદાર આગેવાન મનોજ પનારા જોડાયા છે. સ્વાગત છે આપનું મનોજભાઈ. થેન્ક યુ. મનોજભાઈ, આપનો વિડીયો જોયો, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આપ એક તેજાબી અંદાજમાં બોલી રહ્યા છો પાટીદાર સમાજની વચ્ચે. શા માટે આ વાત અત્યારે શા માટે ઉકેલવી પડી? આમ તો ઘણા સમયથી ગુજરાતના મોટા ભાગના સમાજો, નાના વેપારીઓ, ગરીબ માણસો આ વ્યાજખોરીથી, ગુંડાગીરીથી અને લુખ્ખાગીરીથી ત્રસ્ત છે. પણ પેલી કહેવત છે ને આપણે ત્યાં કે બિલાડીના ગળે ઘંટ બાંધવા જાય કોણ. તો હિંમત કરીને એક બિલાડીના ગળે ઘંટ બાંધવાની જે જવાબદારી મેં લીધી છે એ પૂરી રીતે નિભાવી રહ્યો છું. અને સાથે સાથે આ વિષય એટલે આવ્યો છે કે ખૂબ મોરબીમાં તમે જોઈ રહ્યા છો છેલ્લા 6 મહિનાની અંદર 3-4 યુવાનોએ આત્મહત્યા કરી. જે રીતે દિવસે દિવસે મેં એક ફેસબુક ઉપર વિડીયો લાઈવ કર્યો હતો કે એક બાળક જે 22 વર્ષની અંદર, એટલે 18-20 વર્ષનો એવો છોકરો જે 18-20 વર્ષની ઉંમર હોય, એથી નાના બાળકો જે 11મું-12મું ભણી રહ્યા છે, એવા લોકોને જાળમાં ફસાવીને પૈસા પડાવવા અને એની ઉપર પછી વ્યાજ અને વ્યાજનું વ્યાજ અને છેલ્લે ઘરમાં બેસીને સમાધાન કરીને પૈસા ચૂકવી દેવા, આવી ઘટનાઓ મોરબીની અંદર ખૂબ બની રહી હતી. જેના કારણે મને એમ થયું કે આ વિષય લોકો સુધી લઈ જવો જોઈએ, તંત્ર સુધી લઈ જવો જોઈએ અને સરકાર સુધી પણ આ વિષય લઈ જવો જોઈએ. એટલા માટે અમે મોરબીમાં એક પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થાનું ગઠન કર્યું છે. અને એની અંદર અત્યારે 15,000થી વધુ યુવાનો અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. અને હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરીની સામે જે પ્રમાણે અમે એક બ્યુગલ ફૂંક્યું છે, એની અસર ક્યાંક ને ક્યાંક તમે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ આવી રીતે યુવાનો અમને બોલાવી અને આમાં શું કરી શકાય, આ
વ્યાજખોરોની સામે કેમ લડવું, કાયદાકીય રીતે, સામાજિક રીતે, કાનૂની રીતે, તો એનું માર્ગદર્શન અમારી પાસે મેળવી રહ્યા છે. અને આનો જે અમને અનુભવ છે એ અનુભવ અમે લોકો સુધી શેર કરી રહ્યા છે. મનોજભાઈ, 50% પણ પૈસા મળે તો લઈ લેવા જોઈએ, પછી દુકાન બંધ કરી દેવાની છે આપણે તેમની. પૈસા દેવા કે નહીં એ તો આપણી ઉપર છે ને આ પ્રકારનું પણ નિવેદન આપ્યું. ઘણા લોકો કહી રહ્યા છે કે આ તો પાટીદાર સમાજને બૂચ મારવાનું કઈ રીતે એ શીખવાડી રહ્યા છે. જુઓ, એક છે ને ભગવાન કૃષ્ણએ પણ કીધું છે, અને હણે એને હણવામાં પાપ નથી, એવું ગીતામાં મેં સાંભળ્યું છે. બીજી વાત, જેવા સાથે તેવા, એવી એક આપણા વડીલોની ગુજરાતમાં કહેવત છે. મારો અનુભવ એવો છે કે એક છોકરો વ્યાજ ચક્રમાં ફસાય છે, એનો પરિવાર એનું દેણું એકવાર ભરી દે છે, તો પાછો વર્ષથી પછી એનાય છોકરો પાછો ફસાયેલો નીકળે છે. મેં એવા દાખલા જોયા છે કે 3-4 વાર પરિવાર એનું દેણું ભરી દે છે, છતાં આ વ્યાજખોરો એને ચૂસવામાં બાકી નથી રાખતા. મેં એવા દાખલાઓ જોયા છે કે એને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરી દે છે, એમનો પરિવાર બરબાદ થઈ જાય છે. આવા કેસીસ મેં જોયા છે. તો આખા એ સમાજને સુધારતા કેટલા વર્ષ લાગે? આ વિષય પહોંચાડતા, સુધારવાની બગડવું 1 મિનિટમાં શક્ય છે, પણ સુધારવા માટે તો બહુ લાંબી પ્રક્રિયા છે, ને એના પણ કાર્યક્રમો અમે કરવાના છે. પણ ઇન્સ્ટન્ટ અત્યારે જ કઈ એક વસ્તુ સામે આવી ગઈ તો એનો રસ્તો કેમ કરવો, એના માટે મેં સામાજિક એક વાત કરી છે કે વ્યાજખોરી દરેક તાલુકા, દરેક જિલ્લામાં કે દરેક શહેરોની અંદર કરવા વાળા બહુ ઓછા લોકો છે. બહુ જેને કહેવાય એની એક સંખ્યા છે. મોટું શહેર હોય તો 200-500 હોય, મોરબી જેવું શહેર હોય તો 200 લોકો હોય, જસદણ જેવો તાલુકો હોય તો 5-25 લોકો હોય. હવે માનો કે હું ઉદાહરણ દઉં છું, ઘણી જગ્યાએ કે એક સોસાયટીના નાકા પર દારૂની દુકાન ખુલે અને ઘરે ઘરે સમજાવવા જાય કે તમે છોકરા દારૂ ન પીતા, તમે દારૂ ના પીતા, દારૂ પીવો ન જો, એના ગેરફાયદા આટલા છે, એવું કરવા જવું, બધાને સમજાવવા, એના કરતા પહેલાની દુકાન બંધ કરાવી દે તો, પહેલાની દુકાન જ બંધ કરાવી દે તો વિષય પૂરો થઈ જાય. એમ આખા એ સમાજના યુવાનોને સમજાવવા જવું કે પૈસા ન લેતા, ખોટું છે, એ તો કેટલાય વર્ષો વહી જાય, તે તો કેટલાય પરિવાર બરબાદ થઈ જાય. એટલે આ 5-15 જણા જે વ્યાજખોરી કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે, ગુંડાગીરી કરી રહ્યા છે, જે તે શહેરોની અંદર લુખાગીરી કરી રહ્યા છે. અને આ તમારા માધ્યમથી કહું છું, આજ તકના માધ્યમથી, ગુજરાત આજ તકમાં હું સ્પષ્ટપણે કહું છું કે ગુંડાની કોઈ જાતિ હોતી નથી, ગુંડાનો કોઈ ધર્મ પણ હોતો નથી. અને ગુંડો કે કોઈ પણ લુખ્ખો માણસ એ સૌથી પહેલા એમના પરિવાર અને એમના સમાજને નડતો હોય છે, એના ગામને નડતો હોય છે. એ પછી બહાર લુખ્ખાગીરી, ગુંડાગીરી કરે છે. એટલે આવા લોકોને આમ કોઈ સજ્જન માણસો ટેકો પણ નથી આપતા. અને એ જે પણ સમાજમાં જન્મે હોય ગુંડો, એ પાટીદાર સમાજમાં પણ હોઈ શકે, લુખ્ખા, ગુંડા, રોમિયોગીરી કરવા વાળા. એટલે હું કઈ એવું બીજી કોઈ જ્ઞાતિ ઉપર બ્લેમ કરવા નથી માંગતો કે કોઈ ધર્મના લોકો ઉપર બ્લેમ કરવા નથી માંગતો. ગુંડાની કોઈ જાતિ હોતી નથી. અને ગુંડો જે છે એ ગુંડો જ છે, એની જાતિ જ ગુંડો છે. લુખ્ખો જ એની જાતિ છે. અને એને કોઈ પણ સમાજનો કે સારા માણસોનો ક્યારે ટેકો હોતો નથી. એ તો માત્ર એના સિમ્બોલનો ઉપયોગ કરે, એ વાત અલગ છે, પરંતુ એની કોઈ જાતિ, જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. આ વાત પહેલા સ્પષ્ટ કરી દઉં. હવે હું આગળ વધું. મેં એટલા માટે એવું કીધું છે કે વાયરા નો વરે ની હાયરા વરે, આપણે ત્યાં કહેવત છે. એટલે આ છોકરાઓ બંધ નથી થવાના. 4-4 વાર એના મા બાપ, પરિવારો દેણા ભરે, પછી એ દેણું કરે તો એને પૈસા જ મળતા બંધ થઈ જાય. તો એને અમુક વ્યસનોની લત હોય છે, જુગાર રમવાની લત હોય છે, ખોટા કામ કરવાની લત પડી ગઈ હોય છે, અને પછી જ્યાંથી પૈસા મળે ત્યાંથી લે. અને મારો આવા લોકોને સીધો બચાવવાનો પણ અર્થ નથી, તમે સમજો બરાબર. હું એવું કહેતો જ નથી કે આવા લોકોએ આવું કરવું જ જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે આ જે તત્વો, છોકરાઓ પૈસા લે છે ઊંચા વ્યાજે, તો આ ગુંડાઓ, વ્યાજખોરો, લુખાવો જે છે એના પરિવારને શું કામ હેરાન કરે છે? અમારે આવા છોકરાઓને હજુતાઈ દઈ દેવા છે. એને અમારી 5-25 વીઘા ઓછી કરે, 5-25 લાખ રૂપિયા અમારા ઓછા કરે, એના કરતા તો એને હજુ તો ન દઈ દઈ અહીંયા કે ભાઈ આને રાખ, આ જણ જ અમારો નુકસાનનો જણ છે, અમે તને હાચવવાના 5,000 મહિને દેશું. એટલે અમારી જે લડાઈ છે એ એવા પ્રકારની છે કે જે આ લોકો વ્યાજખોરી કરી રહ્યા છે, જે છોકરાઓ વ્યાજ લઈ રહ્યા છે, આ એ બે વચ્ચેની આપલે નથી.
આ ઈ બે વચ્ચેનો વ્યવહાર કે વહીવટ નથી રહેતો, પછી આ ગુંડાઓ એના પરિવારને, એની પત્ની, એના બાળકોને અને એના મા બાપને, એના સગાવાલાને, મારો અવાજ બરાબર આવે છે કે કટ થઈ જાય છે નેટમાં? જી. ને થોડું થોડું આપનું નેટ કટ થઈ રહ્યું હતું, પરંતુ મને લાગે છે કે હવે વ્યવસ્થિત થઈ ગયું છે. હું એમ કહેવા માંગુ છું તમારા માધ્યમથી તો કે કટ થઈ જો રહ્યું છે. ઓકે, હું એમ કહેવા માંગુ છું ફરીથી કે જે લોકો પૈસા લઈ રહ્યા છે અને જે દઈ રહ્યા છે, આ ઈ બે વચ્ચેનો વ્યવહાર નથી રહેતો. આ વ્યાજખોરી જે કરી રહ્યા છે એ બે વચ્ચે જ નથી. જો ઈ બે વચ્ચે મામલો રહેતો હોય તો આપણે પડવું પણ નથી. લીએ છે ઈ એટલો જ ગુનેગાર છે અને જે દીએ છે એટલો જ ગુનેગાર છે. બંને રોંગ છે. પરંતુ જ્યારે લેવા વાળો વ્યક્તિ આમાં ચક્રમાં ફસાય છે, પછી આવા લોકો એના પરિવારને હેરાન કરે છે, એના મા બાપને હેરાન કરે છે, એની વારસાગત જમીન ઉપર કબજા કરે છે, એના પરિવારોના ઘર બરબાદ કરે છે અને એની પત્ની, બાળકો, મા બાપ, સગાવાલા બધાને હેરાન કરે છે. એની આ લડાઈ છે. બાકી જેને વ્યાજે દીધા છે અને જેને વ્યાજે લીધા છે હજુ તો ભલે લઈ જાય. એ છોકરો તો ઘરમાં આમથોય નકામો થઈ ગયો હોય છે અને એને આદત હોય છે જુગાર રમવાની, ખોટા કામ કરવાની, અનેક પ્રકારના વ્યસનોની. એને લઈ જાય 5 લાખ રૂપિયા જે માણસે 25% દીધા છે, જે ભાઈને, એને લઈ જતો હોય તો ક્યાં વાંધો જ છે અમારે? અમે એને હાચવવાના 5-10 દેશું હામાં. પરંતુ આ વાત ક્યાં આવીને ઉભી રહે છે? એને આની પાસેથી કઈ જોતું જ નથી. આ વ્યાજખોર માણસો છે, એને એની પાસેથી કઈ જોતું જ નથી. એને તો એના પરિવારને લૂંટવું છે, એને એના સગાવાલાને લૂંટવા છે, એની જમીન ઉપર દોડો છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે પેલા એ 5 લાખ રૂપિયા મકાન ઉપર લીધા છે અને મકાનની કિંમત 25 લાખ છે, તો એવા સજ્જન માણસો હોય તો 5 લાખ અને એનું વ્યાજ વાળી અને બાકીના 22 લાખ એને આપી દેવા જોઈએ ને, કે 18 લાખ આપી દેવા જોઈએ ને, એના નીકળતા પૈસા બાદ કરીને. પણ ના, એને વ્યાજખોરીના બહાને 5 લાખમાં એનું 25 લાખનું મકાન ખાઈ જવું છે. એની લડાઈ છે આ. કે એના બાળકોનું શું, એના ગઈઢા મા બાપનું શું, એનો શું ગુનો છે? વ્યાજે લેનાર માણસને તું ભડાકે દે દે તારામાં તેવડ હોય તો. મનોજભાઈ આવા એક મિનિટ. આ મારે ગુંડા લુખ્ખા તત્વો જે વ્યાજખોરી કરી રહ્યા છે ને, એ કેવું છે તમારા માધ્યમથી કે ભાઈ તારી પાસે લીધા છે, અમે ના નથી કહેતા, પણ તું એને ભડાકે દઈ દે તારા પૈસા ન દેતો હોય તો. કોર્ટનું કામ કરશે, પોલીસનું કામ કરશે, તંત્રનું કામ કરશે. તું એના ઘરે સીન શું કામ નાખેસ? તું એના પરિવારને શું કામ હેરાન કરેસ? એ તો બિચારું લેવા નથી આવ્યું. અને બંધારણીય આપણે હક છે કે મેં લોન લીધી હોય તો મારે ચૂકવવી પડે. મારા દીકરાને કે મારી પત્નીને જેલમાં ન જવાનું હોય. આમાં ઈ જ નિયમ આમાં લાગુ પડે છે કે જે માણસે પૈસા લીધા છે એને તમે કદાચ ટોર્ચર કરો, હેરાન કરો, કદાચ એ ગેરકાનૂની છે, પણ તમે એને હજુ તો લઈ જાઓ, તમારું કામ કરાવીને પૈસા વસૂલ કરો, એનો વાંધો નથી. પણ અહીંયા ઉલટું છે કે એના બાપને બંદૂક દેખાડે, એના બાપને છરી બતાવે, 5-25 ટપોરીને લઈને આવે, દારૂ પીને આવે અને એના બાપને કે તારો છોકરો પૈસા લઈ ગયો છે. જે દિવસે જે માણસ વ્યાજખોર પૈસા આપે છે ને, તેથી જ એને ખબર છે કે આની પાસે કાંઈ નથી, આ ધંધો નથી કરતો એટલે તો 25% 30% પૈસા લેવા આવ્યો છે. પણ જાણી જોઈને એની પાસે હિસ્ટ્રી હોય કે આ પટેલ છે, આ ફલાણી જ્ઞાતિ છે, આ સોફ્ટ જ્ઞાતિ છે, આ નાનો વેપારી છે, આના મા બાપ આ પૈસા દઈ દે એમ છે, એને જમીન વેચી છે, એના બાપને પેન્શન આવ્યું છે, એના ભાગીદારીમાંથી છૂટાથી એના પૈસા આવ્યા છે. આવું સર્વે કરીને પ્રી પ્લાનિંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલે છે. આ એનો વિરોધ છે, એની અમે લડાઈ લડી રહ્યા છીએ. મનોજભાઈ આવા કેટલા કિસ્સાઓ તમારી સામે આવ્યા છે અને અતિ ગંભીર કિસ્સાઓ કેવા છે? એક બે આપ અમારી સાથે શેર કરી શકો તો? નામ પ્રાઇવેટ રાખજો, પરંતુ કિસ્સો શેર કરી શકો. જે લોકોના નામ છાપામાં આવી ગયા છે એવા લોકોના નામ પ્રાઇવેટ રાખવાની કઈ જરૂર નથી. બાકી મોટા ભાગે અમે પાટીદાર સમાજની મજબૂરી કયો કે સજ્જનતા કયો એ છે કે આબરૂ ન જવાના બીકે, અને મોટા ભાગના સમાજોમાં આવું જ હોય છે. અન્ય સમાજો જેટલા પણ છે એ ઇજ્જતને પેલા પ્રેમ કરતા હોય છે અને પૈસાની નુકસાનીને સહન કરતા હોય છે. આ એક ગુજરાતમાં અને દેશભરમાં અને ભારત હિન્દુ સમાજમાં અને ભારતીય સમાજમાં પરંપરા છે કે ભાઈ નાકની કિંમત છે, આબરૂની સવાલ છે, અને લગભગ આપણે આજે પણ આ વસ્તુને પકડી રાખી છે અને માનીએ છીએ. એનો ગેરફાયદો આવા ટપોરી, ગુંડા, લુખ્ખા, વ્યાજખોરો, રોમિયો, હની ટ્રેપ વાળા, કબજાખોર અને ભૂમાફિયાઓ ઉપયોગ કરે છે. અને આવા લોકો એક પ્રકારની ખંડણીનો જ ધંધો કરે છે, પણ એની સિસ્ટમ કઈક અલગ છે. બાકી ગુજરાતમાં બિહાર વાળી છે, હવે તમે ખંડણી છે. મનોજભાઈ હવે તો લોકો જ્યારે પૂછે ને ત્યારે એમ કહેવામાં આવે છે કે ફાઇનાન્સ નું કરે છે, છોકરો ફાઇનાન્સ નો ધંધો કરે છે. તો તમને લાગે છે કે આ જે પહેલા વ્યાજખોરી ચાલતી હતી, હવે તેને કાયદાકીય રીતે એક રૂપ આપીને કામ તો એ જ કરવામાં આવી રહ્યું છે?
જો એમાં બે વાત છે. હું એવું કહેવા માંગતો જ નથી કે તમે લીગલી પરિવારમાં સંબંધીમાં સામાન્ય વ્યાજે જે સમાજમાં ચલણ છે, ટકો, અડધો ટકો, 1/2%, 1.5%, એનો વિરોધ નથી અને એ ચાલવું જોઈએ. આના કારણે એ બંધ થઈ જશે તો કેટલાના વ્યવહાર અટકી જશે. એ બંધ પણ ના થવું જોઈએ. એ પણ આપણા સમાજની એક જરૂરી વ્યવસ્થા છે કે બધી જ વસ્તુ બેંકો નથી કરવાની. હજી આપણે એક ફોરેન કલ્ચરમાં આવ્યા નથી અને બધી જ વસ્તુ બેંક નથી કરી શકતી. બેંકના પણ ઘણા બધા નિયમ નોર્મ્સ છે, ઘણા બધા કાયદાઓ છે. ત્યારે આપણે વ્યવહારિક રીતે એકબીજા અદલ બદલ પૈસાની કરતા હોય છે ને એ કરવી જોઈએ અને એને ન દેવા એવું પણ મારું કહેવા નથી, એને પહેલા ચૂકવવા જોઈએ. એ નીતિમત્તાનો સવાલ છે. હું એની વિરોધ નથી કરતો, પણ હું 5%, 10%, 25% કેવો ફોન આવે કે ભાઈ તે કાલે મારો ફોન ન ઉપાડ્યો એના 5,000 પેનલ્ટી. આજે તારે ₹1,00,000 સાંજે દેવાના હતા, નહીં આપતો સવારે 2 લાખ થશે. સાહેબ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કેવો છે એની તમને ઉદાહરણ તો મારી સામે છે કે પેલા એક યુવાનની સગાઈ થઈ હોય કે લગ્ન હમણાં થયા હોય નવા એનો એક મિત્ર બને. મિત્ર થોડાક દિવસ એની આગળ પાછળ એટલી બધી ગાઢ મિત્રતા કરે, એની ટીમનો માણસ પછી એની પાસે પૈસાની ઉઘરાણી કરે કે પેલા 5 લાખ ક્યારે દેશ. એટલે બાજુમાં બેઠેલો મિત્ર એમ કે ભાઈ આપી દેશે, તું એને હેરાન ન કર, ઈ નહીં આપે તો તું આપી દઈશ. ઓલો હા પાડે એટલે પેલો માણસ મિત્રતા છોડીને ક્યાં જતો રહે એની ખબર ન પડે અને આ માણસના ગળામાં ગાડીઓ આવી જાય. એવા મારી પાસે 50 લાખ 5 લાખના ચૂકવા હોય એવા છોકરાઓ છે કે જેને ₹1 લીધો નથી, માત્ર મિત્રતાના દાવે એમ કીધું હતું કે 2-4 દિવસ આ ભાઈ મારો મિત્ર છે આપી દેશે અને પેલા એ સામે સવાલ કર્યો કે નહીં આપે તો તું આપીશ. એટલે ઓલાએ એક સહજ મિત્રતામાં એમ કીધું કે હા. એના કારણે 5 લાખનો ગાડીઓ એના ગળામાં આવે ને રોજનું એનું 1 લાખનું 1,000 રૂપિયા વ્યાજથી લઈને 5,000 સુધીના વ્યાજનો ગાડીમાં ફસાઈ જાય, ન કોઈને કહી શકે ન કાંઈ. અને પછી પરિવારોને જ્યારે ખબર પડે ત્યારે 50-50 લાખના દેણા ચૂકવેલાના મારી પાસે દાખલા છે. બીજી વાત, આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. એક બાળક 12મું ભણતો એને એમ કે આ મોબાઈલ સસ્તો છે, તું લઈ જા, તારા પપ્પાને બતાવજે. અને એ બાળક લઈ જાય. હું તમને શોર્ટકટમાં કહું, પપ્પા ના પડે કે આવો મોબાઈલ આપણે મોંઘો લેવો નથી, ભલે 1.5 લાખનો હોય, લાખમાં ભલે મળતો હોય, કે 1.5 લાખનો મોબાઈલ ભલે 25,000માં મળે, કે લાખનો મોબાઈલ ભલે 20,000માં મળે, પણ આપણે જોતો નથી. એ બાળક જ્યારે પાછો આપે ત્યારે કહે તે તો સ્ક્રીન તોડી નાખી, તે લસટકા પાડી દીધા, તે આમાં ફંક્શન ઉડાડી દીધા, તારે આના 10,000 20,000 દેવા પડશે. એ બાળક ઘરમાંથી ચોરી કરે, એ ના હોય તો એમ કે તારા મારા પેલા મિત્ર પાસેથી વ્યાજે લઈ લે અને એ ચોરીનો સિલસિલો ચાલુ થાય. એટલે બાળકના પિતાને ખબર પડે એટલે છાનુમાના 50-60 લાખ રૂપિયા ચૂકવી દે. ત્યાં બીજો લુખો ફોન કરે કે તમારો છોકરો મારી પાસેથી 2 લાખ લઈ ગયો છે, એને ચૂકવે. ત્યાં ત્રીજો લુખો ત્રીજેથી ફોન કરે કે તમારો છોકરો હવે 11મા 12મામાં ભણતો છોકરો કેવડા રૂપિયા લે. બાળકને પ્રી પ્લાનિંગ પાનના ગલે ફસાવવામાં આવે છે, મોબાઈલની દુકાને ફસાવવામાં આવે છે ને સ્પામાં ફસાવવામાં આવે છે. એના સિગરેટ પીટા ફોટા પાડી લે, સ્પામાં ગયો હોય તો એના ફોટા પાડી લે. આવી અનેક તરકીબો જે બિઝનેસમાં બાકીના બિઝનેસોમાં હોય છે, આ પણ એક પ્રી પ્લાનિંગ બિઝનેસ ક્રાઇમ કરતી ટોળકીઓ આ પ્રકારના વહીવટ કરીને બાળકોને ફસાવે છે. મેં જેમ કીધું એમ યુવાનોને ફસાવે છે અને કોઈ પણ રીતે એમને આમાંથી નીકળવા ન દેવા એવું પ્લાનિંગ છે. એક તમને ઉદાહરણ દઉં, મેં જેમની FIR કરાવી છે એનું નામ છે વિનાયક મેરજા કરીને, મોરબીનો છોકરો છે. 8 મહિના મોરબી બારે રહ્યો. પિતાજી બિચારા નિવૃત્ત શિક્ષક બીજા સિટીમાં, માતાજીની મેન્ટલી સ્થિતિ ખરાબ થઈ ગઈ એટલે બીજી એક સંસ્થામાં ટ્રીટમેન્ટ માટે વયા ગયા. એ બાળકને ફોન કરે છે 12માની પરીક્ષા આપ્યા પછી કે આવું મિત્ર તરીકે એમ કહે છે કે આવ પાનના ગલે આપણે બેસીએ. એટલે ઓલો ના પાડે છે, પણ પરાણે આવને ચા પીશું, સિગરેટ પીશું, પાન ખાશું. અને બાળક બિચારો એક્ટિવા લઈને જાય છે, કલાક અડધી કલાક ગપ્પા મારીને નીકળે છે. બીજે દિવસે ફોન આવે છે કે 10 લાખ રૂપિયા લઈ ગયો છે. આ લખાવેલી છે FIR, મારી મોઢાની વાતો નથી. આ મોબાઈલ વાળી મેં વાત કરી, FIR લખાવેલી છે. અને પેલા બાળકને ફોન કરે સવારે કે 10 રાતે લઈ ગયો, ક્યારે આપવા આવે છે? આ ખંડણી નહીં તો બીજું શું, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. જે પેલી સીધી ભાઈ લોક માગે છે ખંડણી કે ભાઈ જમીન વેચી છે કે બિલ્ડિંગ બનાવે છે, ત્યાં 5 લાખ દઈ જાજે, 10 લાખ દઈ જાજે, એ તો દમથી તાકાતથી લે છે, આ તો છેતરીને લે છે. એટલે સીધી આ ઉલટી ખંડણી અને 10 લાખ આપવાની વાત કરે. ઓલો કે ભાઈ મેં કાલ કઈ લીધું જ નથી, આપ તારા બાપને ફોન. એના પપ્પા બોલે, બોલો શું હતું? કાલ રાત્રે તમારો છોકરો 9 વાગે ઘરેથી નીકળ્યો હતો કે હા? 10 વાગ્યાની આજુબાજુ ઘરે આવ્યો હતો કે હા? ત્યારે એ મારી પાસેથી 10 લાખ રૂપિયા લઈ ગયો છે. પિતાજી એમ કે ભાઈ મેં તો, અમારા ઘરમાં 10 લાખ આવ્યા નથી, આવી અમારે જરૂર પણ નથી, અમે તો સુખી સંપન્ન છે. ઈ એને જ્યાં દીધા હોય ત્યાં
તમારો છોકરો જુગાર રમતો હશે, સટ્ટો રમતો હશે, બીજી કઈ એવી આદતમાં હશે, એ અમે જાણીને અમને 10 લાખ કાલ મળવા જોઈએ, તો એકને એક છોકરો છે ટ્યુશનમાંથી ઉપાડી લેશું, રોડ ઉપરથી ઉપાડી લેશું અને તમારે દેવા પડશે. હવે જેના ઘરે 5-25 લાખ પડ્યા હોય એ બાપ છાનું માનો 10 લાખ દી આવે, એ વાસ્તવિકતા છે. દીકરાની આબરૂ ન જાય, પરિવારની આબરૂ ન જાય એટલા માટે પૈસા ચૂકવે છે. આ વાસ્તવિક કિસ્સાઓ મોરબીની અંદર નહીં, આખા ગુજરાતમાં બને છે. આના માટે તંત્ર કોઈ જવાબદાર હોય તો તંત્ર જવાબદાર છે. તંત્રએ જાગૃત બની અને આવા કિસ્સાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને એ ઊંડાણપૂર્વક તપાસ કરીને આવા લોકોને સજા કરવી જોઈએ અને આવા લોકોને જેલની પાછળ મોકલવા જોઈએ. મનોજભાઈ, તમે જુઓ કે તમારી સાથે જે રહે છે, તમે પોતે સરકાર સુધી એટલા સંપર્ક ધરાવો છો, તો શું આપના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે? ને વાત તો એ પણ છે કે તમે હવે અન્ય લોકોને મળશો તો કાયદાકીય રીતે આ પ્રકારના કિસ્સા કોઈ સાથે બને તો કઈ રીતે બહાર નીકળવું, તે માટેનો ઉપાય શું રહેશે? જો અમે છે ને આ વિષયને ગુજરાતની બેરી મૂંગી સરકાર અને એનું ખાસ પેધી ગયેલું તંત્ર અને પોલીસ તંત્ર એના સુધી મારે જો રાજકીય કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી, પણ જેમની જવાબદારી છે એને જ મારે કહેવું પડે. અત્યારે મારો અવાજ ના આવે તો હું તમને જ પૂછું, હું બીજા કોઈ સ્ટુડિયોમાં બીજી ચેનલને ના પૂછું કે તમારે ત્યાં અવાજ મારો આવે છે કે નહીં. એમ જે લોકો અત્યારે સત્તામાં છે, જેમની જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની, ગુજરાતની જનતાનું રક્ષણ કરવાનું, આવા ટપોરીઓ લુખાઓ ગુંડાઓમાંથી પ્રજાને બહાર કાઢવી, ફસાઈ ગયા લોકોને, તો એ તંત્રની જવાબદારી છે. તો હું એની જ વાત કરું ને, એમાં હું એનો દુશ્મન નથી. અને જો એ લોકો મને દુશ્મન માનતી હોય, સરકાર, તંત્ર, ગૃહ ખાતું, પોલીસ, તો મને કઈ એનો વાંધોય નથી. પણ વાસ્તવિકતા એ છે કે અમે લોકોએ 2000 યુવાનોએ 500 રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું અને આવેદન પત્ર દીધું કલેક્ટરને. તમે કદાચ મીડિયાના માધ્યમથી જોયું હશે. એ કાર્યક્રમ રિવોલ્વર માટેનો હતો જ નહીં. ઘણા લોકો એના ઊંધા અર્થ કાઢ્યા. અમે જેમ ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ફોડી અને બોરી મૂંગી સરકારને અને ભારતની જનતાને જગાડવા માટેનો એનો પ્રયત્ન હતો, કોઈની હત્યા કરવાનો પ્રયત્ન નહોતો, પણ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળો એ સંદેશા માટે અને અંગ્રેજ બેરી મૂંગી જે સરકાર હતી એની ક્રાંતિ માટે એને એસેમ્બલીમાં બોમ્બ ફોડ્યો હતો. આ જ વાત અમારી હતી કે અમે 500 લોકો લાયસન્સ કલેક્ટર પાસે માંગીએ અને રોજ કલેક્ટરને એક આવેદન પત્ર આપતા હોય. ખેડૂતો આપે, મહિલાઓ આપે, વિદ્યાર્થીઓ આપે, કર્મચારીઓ આપતા જ હોય છે અને એ કાગળનો ડૂચો કચરામાં પડી જાય છે, કોઈ એક્શન લેવાતા નથી. આવું આવેદન ખાલી અમે આપ્યું તો અમારી કોઈ વેલ્યુ નહોતી ને તમે પણ અમારી નોંધ ન લીધી હોત અને સરકારે પણ નોંધ લીધી હોત. પણ અમે એક અલગ પ્રકારનો કાર્યક્રમ આપ્યો કે ભાઈ લાયસન્સ રિવોલ્વરમાં માંગીએ અને અમારી રક્ષા અમે જાતે કરીએ. એ અમને બંધારણીય હક છે. અમારી માલ મિલકત, અમારી બેન દીકરીઓ, અમારી સંપત્તિનો એનું રક્ષણ કરવું એનો અમને અધિકાર અમને કાયદામાં આપેલો છે. જો તમે અમારો અધિકાર પૂરો ન પાડી શકતા અથવા તો તમારી ફરજ પૂરી ન પાડી શકતા, અમને રક્ષણ ન આપી શકતા હોય તો અમે જાતે કરી લેશું. આ મેસેજ આપવા માટે અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો હતો અને સરકાર સફાળી જાય ગઈ છે. છેલ્લા મોરબીની અંદર કદાચ ગુજરાતના ઇતિહાસમાં 208 પોલીસ કર્મચારી અને 18 આગળ એટલે 230 કર્મચારીની કદાચ બદલી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થઈ છે. અને આ માત્ર મોરબી ઘેરાયેલું છે એવું નથી. આખા ગુજરાતમાં મોટા ભાગના સજ્જન સારા લોકો, વેપારીઓની પરિસ્થિતિ આ છે. જો ઊંડાણપૂર્વક ગુજરાતમાં આ એક અભિયાન ચલાવવામાં આવે, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, તો બહુ મોટો ભરડો જે લીધો છે કોરોનાની જેમ આ એક વાયરસ છે વ્યાજખોરીનો, એ વાયરસમાં નીકળી શકે. પણ બદલ એટલો કરવાનો છે. મારી આ લિંક તમે ગૃહમંત્રી સુધી મોકલજો એવી મારી તમને વિનંતી છે કે આમાં મંડપ બધે જ નખાય છે અત્યારે કે વ્યાજખોરો તમને હેરાન કરતા હોય તો આવો, પણ એ મંડપ નીચે બેસનારો ક્યાંક ને ક્યાંક કર્મચારી ફૂટેલો છે, પેલા સાથે જોડાયેલો છે. તમારે એ સફાયો પેલા કરવો પડે એમ છે, બીજો સફાયો ઈ કરવો પડે, એટલે પરિવર્તન ઈ કરવું પડે એમ છે કે જેમ બળાત્કાર જે બેન દીકરી ઉપર થયો હોય એનું નામ મીડિયામાં લખાતું નથી, બોલાતું નથી, વકીલ પણ એનું નામ લઈ નથી શકતા અને એની ઓળખ છાની રાખવાનો જે કાયદો છે એનું કારણ એ છે કે એને પછી ક્યારેય પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. એવી રીતે વ્યાજખોરીમાં ફસાયેલા વ્યક્તિનું નામ જો આબરૂ ન જાય એની બીકે આ લોકો કેસ નથી કરતા. જો એનું નામ ચોપડે ન ચડે, ખાસ કરીને મીડિયામાં ન આવે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયામાં, તો હું એમ માનું છું કે રોજ ગુજરાતમાં 100 થી વધુ ફરિયાદ થશે. બીક એટલી છે એટલે કે કાયદામાં પરિવર્તન લાવો કે વ્યાજમાં ફસાઈ ગયેલા વેપારીઓનું નામ, હવે 18 વર્ષના છોકરાનું નામ છાપવામાં આવે તો એની હગાઈ થાય, એનું કેરિયર ખતમ થઈ જાય. પેલા જેવી જ વાત છે. એક વેપારી ક્યાંક બિચારો ફસાઈ જાય તો એનું નામ છાપવામાં આવે તો પછી એને વેપાર કરવામાં
લેતી દેતી કરવામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય અને એનો જ ફાયદો આ ગુંડાઓ, લુખાઓ અને વ્યાજખોરો ઉપાડે છે. એટલા માટે મારી ગૃહમંત્રીને ટકોર છે અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં પરિવર્તન લાવો કે વ્યાજના ચુંગલમાં ફસાયેલો માણસનું નામ ડિક્લેર મીડિયામાં નહીં થાય. જેના ઉપર ફરિયાદ થઈ છે એના ભલે નામ ડિક્લેર કરો, પણ ફરિયાદીનું નામ તમે જરાક સાચવો તો રોજની 100 થી વધારે ફરિયાદ ગુજરાતમાં થાય એમ છે. લોકો મોટી સંખ્યામાં ફરિયાદ કરવા માટે બહાર આવે એમ છે. બીજો પ્રશ્ન અહીંયા એ છે ભાઈ, વ્યાજખોરો પણ અત્યારે સાણા થઈ ગયા છે, ચેક લઈ લે છે. ગુજરાત સરકાર એક કાયદો પાસ કરે કે જેટલા કેસ ચેક રિટર્નના ગુજરાતમાં ચાલે છે ને એ કેસની પાછળ વ્યાજખોરી છે, એ બધા જ કેસ ડિસમિસ કરી નાખવા જોઈએ. એ બંધારણીય રીતે કરે, કાનૂની રીતે કરે, સરકાર નીતિ નિયમ બનાવીને કરે, મારી વિષય નથી, મને એમાં ખબર પણ નથી પડતી. પણ આજે હા, વેપારીના પૈસા હોય, બિલથી લીધેલા માલના પૈસા એ ચૂકવવા જોઈએ, એનો હું વિરોધી નથી. પણ જે લોકો થાય છે શું મિત્ર, તમને કહું કે આજે ₹1,00,000 ₹2 લાખ ચૂકવી દઈએ, વ્યાજ ચૂકવી દઈએ, પણ ઓલો ચેક પાછો ન આપે. એ કે હવે કાલ લઈ જાજે, જડતો નથી. 15 થી 20 મહિનાથી પછી નોટિસ આવે પેલાને કે તમે 3 લાખ લીધા છે ફલાણા ભાઈના, એ આપી દેજો. અને કોર્ટમાં બિચારો ધક્કા ખાઈને પાછો 1.5-2 લાખમાં સમાધાન કરે. અને કોર્ટનું કામ કરે. એને તો કાયદામાં જે જોગવાઈઓ છે એ પ્રમાણે સજા કરે, ઓર્ડર કરે, એ બધું થાય. પણ જો રાજ્ય સરકાર આવા જેટલા કેસ ચાલે છે એના ઉપર જો ખરેખર કંઈક કાયદાની પેલી વ્યવસ્થા કરે તો ઘણા લોકો આમાંથી બચી શકે એમ છે. જેમ તમે મને કીધું કે કાયદાકીય શું થઈ શકે. ત્રીજી વાત, પોલીસ પોતે આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લે. હું તમારા માધ્યમથી બહુ સ્પષ્ટ આક્ષેપ કરું છું કે 50% થી વધુ પોલીસ જે નીચલા કર્મચારીઓ છે એ આ વ્યાજખોરો, ગુંડાઓ અને લુખાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે. એમની ક્યાંક ક્યાંક ભાગીદારી છે, એમના ક્યાંક સગા સંબંધીમાં છે, અને ક્યાંક ક્યાંક એમના પોતાના પૈસા છે, અથવા તો એ હપ્તો લે છે. અને જ્યારે જ્યારે આવી અરજી કોઈ હિંમત કરીને પોલીસ સ્ટેશને જાય, માનો કે થાય છે શું કે પાટીદારો, ખાસ કરીને વેપારીઓ, એ ફરિયાદ કરવા જતા જ નથી, માંડવાડી કરી લે, ઘર મેળાએ સમાધાન કરે કોઈ આગેવાન, કોઈ નેતા. અને નેતાઓની તકલીફ એ છે કે એની પાસે આવે કેસ આવી વ્યાજખોરીનો, એ એમ કે છે કે સમાધાન કરી લે ને, એ હિંમત કરીને મારી જેમ ખુલ્લે નથી કહેતા નથી દેવા, જા થાય કરી લે એમ કહી દે. એમ એને રાજનીતિ કરવી છે, એને વોટ જોઈ છે. અને આવા ગુંડા લુખાઓ પાસે પૈસા વાપરીને નેતાને મદદ કરવાની ખૂબ બધી વ્યવસ્થા હોય છે. એની પોતાની એક નાનકડી ટોળકી હોય છે અને એનો રાજકીય ઉપયોગ કરતા હોય નેતાઓ, એટલે એ પણ સમાધાન કરાવતા હોય છે. સામાજિક આગેવાનો પણ અમારા જેવા બહુ ઓછા લીડર હોય એટલે એ પણ સમાધાન કરાવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે એ દિલથી જો થામી લે કે આ વ્યાજખોરી ગુજરાતમાંથી નાબૂદ કરવી છે તો કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતમાં 2 મહિના પછી વ્યાજખોરી રહે. પણ ક્યાંક ને ક્યાંક 50% મેં જે આક્ષેપ કર્યો એવા લોકો આ જોડાયેલા છે. જેમ મેં કીધું એમ સરમે કોઈ FIR કરવા જતું નથી, અને જાય અને અરજી દે તો પેલાને ફોન કરી દઈએ. આમાં અમારે દેવ સોરિયામાં શું વિષય હતો, એને હિંમત કરીને કીધું કે એક લુખો મારો મોબાઈલ લઈ ગયો છે, બાઇક લઈ ગયો છે, મને મારીને ₹2 લાખ લઈ ગયો છે. તો પોલીસે જ એને જાણ કરી હોય ને કે તારા વિરુદ્ધ અરજી આવી છે. એ લુખાએ ચોથે દિવસે એના પિતાને ઉમિયા ચોક, એટલે કે જ્યાં રોજના 5 લાખ લોકો અવર જવર કરતા હશે, એ ચોકમાંથી જ ઉપાડી લીધા 2 બાપ દીકરાને, ગાડીમાં નાખીને લઈ ગયો, મારી પાડી દીધા અને કીધું કે કાલ FIR પોલીસમાં જે તે આપી છે અરજી પાછી લઈ લેજે, અને અરજી કરી એના ₹1 લાખ તારે દેવા પડશે. તો પેલો માણસ જ્યારે અરજી લેવા જાય છે પાછી, તો પોલીસની જવાબદારી નથી, પૂછવું તો જોઈએ ને. બીજું, જે અરજી કરેલી હતી અને 15 દિવસ પછી પેલો પાછી લેવા જાય છે, તો ત્યાં સુધી 15 દિવસ સુધી પોલીસે શું અરજીને કર્યું, આથણું રહ્યું, કેમ અરજી ઉપર એક્શન ન લીધા? ઉલટાના ઓલાને જાણ કરી દીધી કે આ 15 દિવસથી અરજી પડી હતી, એના કોઈ એક્શન ન લીધા, અને પેલાને જાણ કરી એટલે ઓલાનું અપહરણ કરે છે અને મારે છે, પૈસા પડાવે છે. બીજે દિવસે ઓલો અરજી પાછી લેવા જાય છે, દેવ નામનો છોકરો, તો પોલીસ એને પૂછતી નથી કે તું બેટા કેમ અરજી પાછી લેશ. તો એ કે કાલે મને અપહરણ કર્યું તું, માર માર્યો તો. અરજી પાછી લઈ આવે ત્યાં સુધી તંત્ર બેદરકાર હોય. એ તો અમારા જેવા લીડરો પાસે આવે ને અમે જગ જાહેર આખી વાત મૂકી એની પરમિશન લઈને અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આખા ગુજરાતમાં હોબાળો બને, ત્યારે આ તંત્ર જાગે ને અત્યારે લગભગ છેલ્લા 10 દિવસમાં એક જ હારે કંઈક 200-250 લોકોની બદલી થાય, બધું ચાલે છે. પણ એ તો પાણી આવ્યા પેલા પાડ બાંધવી જોઈએ, એની જગ્યાએ બધું ખતમ થઈ ગયા પછી આ છીંડા બુરવાની વાત છે.
એવું મને લાગે છે. આ તો હું વાત કરું તો મિત્રો તમે કેટલી કલાક કાર્યક્રમ ચલાવો તો આ ઘટનાઓ આ વાતો ખૂટે એમ નથી, પણ છેલ્લી વાત મારી એટલી જ છે કે જે વ્યાજખોરો છે, ગુંડાગીરી કરે છે, એને મારો એક સંદેશ છે કે કર્મમાંથી કોઈ જ બચતું નથી. તમે લોહી ચૂસીને, જેમ ગાયને ઈતેડી ચોટે અને ઈતેડી લોહી ચૂસીને ગાયનું મૃત્યુ કરે છે, એમ આ વ્યાજખોરો માણસને ગળે ત્યાં નૈઢિયેથી પકડે છે અને મરી ન જાય ત્યાં સુધી એને ચૂસી લે છે. જીવવા જેવો ન રહે માણસ. એવા લોકોને મારે એટલું કે કર્મ તમને પણ છોડશે નહીં. તમે કદાચ એ માણસથી બચી જાશો, તમે કદાચ તંત્રથી, ન્યાયતંત્રથી અને પોલીસથી બચી જાશો, સિસ્ટમનો ઉપયોગ કરીને એના ગેરલાભો લઈને બચી જાશો, પણ કુદરત પાસે દેર છે, અંધેર નથી. અને ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે જેવું કરશો એવું ભોગવશો. એ સંદેશ સાથે મારી વાતને વિરામ આપું છું. મનોજભાઈ, છેલ્લો સવાલ મારે પણ કરવો છે કે ભાઈ આવનાર દિવસોમાં શું રહેશે, કારણ કે આપ અને આપની ટીમ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે હજુ લોકોને મળવામાં આવશે, આવા કોઈ કેસ હોય તો તેમને મદદ કરવામાં આવશે. આવનાર સમયમાં કઈ રીતે ટીમ વર્ક કામ કરવામાં આવશે? તમારા માધ્યમથી અમે એટલું જ કહીએ છીએ કે સમય છે ને તમારી પાસે, તો 2 જ મિનિટમાં કહી દઉં. હા, સમય આરામથી તમે. હા, આવતા દિવસોમાં જો આમાં કેવું છે ભાઈ, મોરબીમાં આવો અમે કાર્યક્રમ કર્યો અને મોટી એક સભા કરી, તો વ્યાજખોરો પૈસા આપવાનું બંધ કરી દીધું મોરબીના યુવાનોને. તમે ચેક કરી લો, જસદણમાં હવે પૈસા આપવાનું બંધ કરી દીધું છે. જેટલી ફાઇનાન્સની દુકાન હશે એના તાળા પડી ગયા હશે, શટર એના પડી ગયા હશે. એવી રીતે હું તો એમ કહું છું કે ગુજરાતના દરેક તાલુકાએ અમે તૈયાર છે અમારા ખર્ચે આવવા. આપણે દરેક તાલુકામાં આ વ્યાજખોરો, ગુંડાગીરી, રોમિયો, હની ટ્રેપ, કબજા અને જે લુખાગીરી કરે છે એની સામે આપણે મીટિંગો કરીએ. અને એ મીટિંગોથી 2 ફાયદા થશે. એક તો આવારા તત્વો, એની કોઈ ઓકાત નથી હોતી, એનામાં તેવડે નથી હોતી, તો ખાલી કાગળના વાઘ હોય છે અને ખોટા સીન સપાટા કરતા હોય છે, 5 ટપોરીને 2 પેક પાઈને. બાકી એની કોઈ ઓકાત હોતી નથી, એવા કઈ ડોન નથી હોતા. પણ લોકોનું લોહી ચૂસે શું ડોન હોય? લોકોને હેરાન કરે એ થોડા ડોન હોય. એટલે આવા લોકો તરત જ એક તાલુકામાં આવી મીટિંગ થયેલી, તરત જ એ ઉંદેડા બધા ગરી જશે એના દરમાં અને પોલીસ તંત્ર જાગૃત થશે. 2 ફાયદા થશે. જે એફઆઈઆર નથી લેવાતી, અરજીઓ નથી લેવાતી, તંત્રનું એના ઉપર ધ્યાન નથી, જ્યાં પૈસા મળે ત્યાં જ કામ કરવું, આવી જે માનસિકતા પોલીસ તંત્રની થઈ ગઈ છે, તોડ કરવા. પ્રજા કેવી મરાણી છે તમને કહું, ગુજરાત તકથી તમને સ્પષ્ટ કહું. એક બાજુ આ લુખ્ખા બધા હેરાન કરે અને એક બાજુ પોલીસ પૈસા વગર કોઈ કામ ન કરે. તંત્ર ક્યાંય પણ તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો જાય ગુજરાતની જનતા ક્યાં? એટલે આવી જો મીટિંગો થાય તો માણસો પણ થોડાક નીડર બને, હિંમતવાન બને કે ના, અમારી પાછળ કોઈ સંગઠન છે, કોઈ એવા આગેવાનો છે કે જેથી કરીને અમે લડશું તો અમારો કંઈક અવાજ કોક સાંભળશે. તંત્રને પણ નીચે પગ નીચે રેલો આવે એટલે એ પણ સફાળું જાગે ને કામ કરતું થાય. અને આવા જે મેં કીધું, એ લુખાગીરી, આવારા તત્વો, ગુંડાગીરી, 2 પેક મારીને ગામમાં સીન સપાટા કરતા હોય, એ પણ આવી મીટિંગો થાય, મીડિયામાં આવે એટલે એ પણ એના દરમાં ઉંદરો કરી જાય. એટલે આગામી કાર્યક્રમો અમારો એટલો જ છે કે ગુજરાતના મોટા ભાગના જ્યાં તાલુકાઓમાં આવી મોટી સમસ્યાઓ છે અહીંયા અમે જશું, મીટિંગો કરશું, લોકોને અવેરનેસ કરશું, તંત્રને જાગૃત કરશું અને જે ગુંડાગીરી કરે છે એને એના ગામમાં જ પડકારશું. જી મનોજભાઈ, ઘણી વાતો કરી લીધી અને આપે, મને લાગે છે કદાચ કોઈ વ્યાજખોર આ વિડીયો જોતો હશે તો એને ખબર પડી ગઈ હશે કે મનોજ પનારા કોણ છે અને આવનાર દિવસોમાં કઈ રીતે કામ કરવાના છે. જોઈએ આવનાર દિવસોમાં કોઈ કાયદો આવે છે કે નહીં અને આપની ટીમ ક્યાં સુધી કામ કરે છે. આપ અમારી સાથે જોડાયા, બધી વાતો કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. તો આપણે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી. આ મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે, ફરી એક વખત જાગ્યો છે. હવે જોવું રહ્યું, કારણ કે વચ્ચે વચ્ચે સરકાર દ્વારા પણ આ મુદ્દે થોડું કામ કરવામાં આવ્યું, પરંતુ આજની તારીખે પણ વાત તો એ પણ સાચી છે કે ઘણા ગામડાઓમાં આપઘાતના પણ કિસ્સાઓ સામે આવ્યા છે અને ઘણા કેસ તેવા પણ સામે આવે છે કે આપઘાત કરી લે છે, બચી જાય છે, પરંતુ તે જીવે છે ત્યાં સુધી તે આ વ્યાજના ચક્કરમાં રહે છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, કોઈ કડક કાયદો આવે છે કે નહીં, હજુ આ ખપરમાં કેટલા લોકો હોમાય છે. આ ચર્ચા આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.